નમસ્કાર મિત્રો, કેવું ચાલે છે બધાને? કમ્પ્લીટ છે? મારો અવાજ વ્યવસ્થિત સંભળાય છે? કોઈ ઇસ્યુ જેવું નથી ને? ચાલો તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.3. એમાં આપણે પહેલો દાખલો જોવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, મેં પહેલેથી જ તમારી માટે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ ગોઠવીને મૂકી દીધેલા છે. આ એટલા માટે આપણે ગોઠવ્યા છે કે તમને અહીંયા એપ્લાય કરતા ફાવે. આ તમારે યાદ રાખવાનું છે. શું છે હું ભૂલી જાઉં છું. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાની વેલ્યુ 1 થાય. એવી જ રીતે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટાની વેલ્યુ 1 થાય. અને એવી જ રીતે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટાની વેલ્યુ કેટલી થાય? 1 થાય. બરાબર. અહીંયા પણ આપણે આના ઉપરથી સૂત્રો બન્યા છે. સાઇન સ્ક્વેર થીટા તો 1 અહીંયા મૂકો, પ્લસ પેલી બાજુ એટલે માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇઝીલી ખબર પડે. કોસ સ્ક્વેર થીટા બરાબર 1 એમના એમ સાઇન સ્ક્વેર થીટાને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય. એ જ પ્રમાણે સેક સ્ક્વેર થીટા તમારે કરતા બનાવો તો 1 એમના એમ માઇનસ પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ ટેન સ્ક્વેર થીટા. આ બધા કેવું છે, ઇઝીલી સૂત્રો તમને ખ્યાલ આવી જાય મિત્રો. આ 3 સૂત્રો તમારે ખાલી યાદ રાખવાના. નિત્યસમ તમારે 3 યાદ રાખો, એના ઉપરથી આ બનાવવાના છે. ચાલો, ક્લિયર છે? આ ખાસ તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખી દેજો અને તૈયાર કરી નાખજો, એટલે તમને આ દાખલામાં વાંધો આવશે નહીં. ઓકે છે? હવે જુઓ, આપણે પહેલો દાખલો લખેલો છે ત્રિકોણમિતીય ગુણોત્તરો સાઇન એ, સેક એ અને ટેન એને કોટ એના પદોમાં દર્શાવો. અહીંયા રકમ મેં વ્યવસ્થિત લખીને જ આપી દીધી છે. બરાબર. ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સાહેબ ધ્યાન રાખજો, અહીંયા મને સાઇન એ આપેલું છે, પછી સેક એ આપેલું છે અને પછી ટેન એ. આ બધાને મારે કોટમાં રૂપાંતરણ કરવાનું છે. બધાને શેમાં લઈ જવાનું છે? કોટમાં. એનો મતલબ શું કહે છે? રકમ એવું કહેવા માગે છે કે આ જે સાઇન છે એ સાઇનને તમે કોટમાં જવા દો. પછી તો કે સાહેબ આ સેક છે એ સેકને તમે કોટમાં જવા દો. અને સાહેબ ટેન છે એ ટેનને સાહેબ તમે કોટમાં રૂપાંતરણ કરો. બરાબર. તો કેવી રીતે થાય? જો આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે આપણે પહેલાં સાઇન લઈએ. હવે સાઇનમાંથી મારે કોટમાં જવું છે. સાઇનમાંથી કોટમાં જવું છે. હવે તમે અહીંયા નિત્ય સમજો તો જો આ પહેલું સાઇનવાળું રહ્યું. હવે સાઇનમાં અહીંયા કોઈ જગ્યાએ કોટ આવે છે? સાઇનમાં અહીંયા 3માંથી કોઈ જગ્યાએ કોટ આવે છે? ના. તો એનો સીધો મતલબ થાય કે ડાયરેક્ટ તમે નિત્યસમનો ઉપયોગ કરી શકશો નહીં. તો પછી સાહેબ શું કરવાનું? તો પછી આપણે મિત્રો યાદ કરવાનું, સાઇન કોનો વ્યસ્ત છે? તો કે સાહેબ કોસેકનો વ્યસ્ત છે. કોનો વ્યસ્ત છે? સાઇન કોસેકનો વ્યસ્ત છે. હવે તમે જુઓ કોસેકનું રૂપાંતરણ અહીંયા જુઓ, કોસેક દેખાય. કોસેકમાં કોટ આવે છે? હા સાહેબ કોટ આવે છે. મતલબ આમાંથી જ કંઈક હવે આપણે મૂકવાનું થશે. આમાંથી જ આપણે કંઈક મૂકવાનું થશે. જુઓ શું મૂકવાનું થશે સાહેબ? 1 એમના એમ. હવે જુઓ કોસેક, તો આ રીતે જુઓ કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. પણ અહીંયા ધ્યાન રાખવાનું મિત્રો, અહીંયા મેં વર્ગ કરેલો છે. અહીંયા આપણે વર્ગ નથી, એટલે અહીંયા આપણે શું કરી દઈશું? વર્ગમૂળ કરી દઈશું. શું કરી દઈશું મિત્રો? વર્ગમૂળમાં લખીશું 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. બસ આ આપણે થઈ ગયું. સાઇનમાં શેમાં રૂપાંતરણ થઈ ગયું? કોટમાં રૂપાંતરણ થઈ ગયું. ઓકે છે? ચાલો અહીંયા આપણો જવાબ ક્લિયર થઈ ગયો. હવે અહીંયા થીટા નહીં લખવાનું, અહીંયા એ આપેલો છે તો અહીંયા આપણે એ વાપરીશું. ચાલો ડર આટલે સુધી? ઓકે. હવે વધી આગળ. હવે સાહેબ તો કે સેક એ. હવે સેકવાળું અહીંયા ચેક કરો. સેકમાં ડાયરેક્ટ કોટ થાય છે? તો ના, સેકમાંથી ડાયરેક્ટ કોટ થતું નથી. સેકમાંથી ડાયરેક્ટ કોટ થતું નથી. જો અહીંયા સેકવાળું છે ને, એમાં તમે સીધું શું આપેલું છે? 10 આપેલું છે. સીધું શું આપેલું છે? 10. તો જો તમે સેક છે, સેકમાંથી તમે પહેલાં 10માં જતા રહો. સેકમાંથી તમે શેમાં જતા રહો? 10માં. તો કેવી રીતે? જો આ સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા.
એટલે અહીંયા મારે વર્ગ નથી એટલે એ મારે શેમાં મૂકી દેવાનું? વર્ગમૂળમાં. 1 + tan સ્ક્વેર a. ચાલો આટલે સુધી ક્લિયર. હવે સાહેબ તો હવે ટેનમાંથી કોટમાં જવાય છે? હા, ઇઝીલી જવાય. કેમ ખબર પડે ટેનમાંથી કોટમાં જવાય એવું? તો કે ટેનમાંથી કોટમાં કે ટેનનો વ્યસ્ત કોટ થાય ને કોટનો વ્યસ્ત ટેન થાય. તો અહીંયા તમે ઇઝીલી લખી શકો 1 + 1/, તમે શું લખી શકો? કોટ સ્ક્વેર a. ટેનનો વ્યસ્ત શું થાય? કોટ. તો હવે તમને ખબર પડી કે સાહેબ અહીંયા હું આવું લખી શકું કોટ સ્ક્વેર, આ કોટ સ્ક્વેર એ એક સાથે ગુણો, કોટ સ્ક્વેર એ એક સાથે ગુણો એટલે એનું એ જ આવે +1 કોટ સ્ક્વેર એ. હવે તમે ધ્યાન રાખજો, જો અહીંયા મેં આખાનું વર્ગમૂળ કર્યું છે તો આમાં થોડુંક ધ્યાન શું રાખવાનું જોયું, અહીંયા કોટ સ્ક્વેર એ અને વર્ગમૂળ જો હોય તો અહીંયા કટ થઈ જાય. કેવી રીતે કટ થાય એની વાત કરું તમને. પણ અહીંયા જોયું, અહીંયા એક સાથે જોડાયેલું છે, સમજે? અહીંયા એક સાથે પણ નીચેવાળું જુઓ, આ કોટ સ્ક્વેર છે બરાબર, કોટ સ્ક્વેર એમાં તમે વર્ગમૂળ લખો. વર્ગમૂળનો મતલબ શું થાય? 1/2. તો આ વર્ગ નીકળી જાય, આ બે નીકળી જાય તો ખાલી શું વધે? કોટ. ખાલી શું વધે? કોટ વધે. એટલે મિત્રો અહીંયા શું થશે? કોટ સ્ક્વેર એ, પણ અહીંયા તમારે ઉપર જ ખાલી વર્ગમૂળ આવશે. અહીંયા વર્ગમૂળ ખાલી ઉપર જ આવશે, નીચે નહીં આવે. નીચે વર્ગમૂળ નહીં આવે. શું કામ નહીં આવે? મેં તમને બાજુમાં સમજાવ્યું. ખ્યાલ આવે? અહીંયા આવશે કેમ? કારણ કે એક જોડાયેલો છે એટલે નીચે ખાલી શું આવશે? કોટ સ્ક્વેર એ +1 પણ વર્ગમૂળમાં લખવાનું. નીચે તમારે ખાલી કોટ આવશે. ક્લિયર થઈ ગયું? ચાલો ડન. હા, અહીંયા વર્ગ નહીં આવે, ધ્યાન રાખજો. અહીંયા વર્ગ આવશે નહીં. ચાલો કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે ત્રીજું સ્ટેપ. ત્રીજું સાહેબ મારે ટેનમાં જવાનું છે, tan a. તો અહીંયા તો સીધી જ ખબર પડે tan કોનો વ્યસ્ત છે મિત્રો? કોટનો વ્યસ્ત છે. tan કોનો વ્યસ્ત છે? કોટનો. આ ટેનનું સીધું કોટમાં આપણે જતા રહે છે. આ દાખલા પૂરા થઈ ગયા. આ સાઇનમાંથી શેમાં આવી ગયા? કોટમાં. સેકમાંથી કોટમાં આવી ગયા અને ટેનમાંથી કોટમાં આવી ગયા. ચાલો કમ્પ્લીટ છે. એટલે આ થોડું કેવું છે, આમ જોવા જઈએ ને તો આ દાખલા કેવા છે, તમને આમ વ્યવસ્થિત વે ખબર હોવું જોઈએ કે કોનામાંથી ક્યાં વ્યસ્તમાં જવું, નિત્યસમ કયા એપ્લાય કરવા. આમ પ્રેક્ટિસ કરવી પડે દાખલામાં, તો જ તમને આમાં ખ્યાલ આવે. બાકી આમાં કંઈ નાનું મોટું નથી, પણ આમ જોવા જઈએ તો તમારે પ્રેક્ટિસ કરવી પડે. એટલે વ્યસ્ત ખ્યાલ હોવો જોઈએ, એમાંથી નિત્યસમ ગોઠવતા ફાવવું જોઈએ. ચાલો ઓકે છે. હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈશું. જુઓ, બીજા નંબરનો દાખલો જોવા માટે આપણે થોડુંક કન્ટિન્યુ જ રાખીશું, બરાબર. અહીંયા બીજા નંબરના દાખલાને આપણે રકમ પણ વ્યવસ્થિત લખી અને બીજા નંબરનો દાખલો આપણે સ્ટાર્ટ કરીશું. તો નેક્સ્ટ આપણે બીજા નંબરનો દાખલો જોવાનો થશે. ઓકે છે. સ્વાધ્યાય 8.3નો બીજા નંબરનો દાખલો. બીજા નંબરનો દાખલો શું કહે છે? ખૂણા એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો સેક એના પદમાં દર્શાવો. કયા પદમાં દર્શાવવાના છે મિત્રો? સેક એના પદોમાં દર્શાવો. ધ્યાન રાખજો શું કહેવા માગે છે. ખૂણા એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો એટલે જેટલા છે એટલા બધા. કયા કયા? તો સાઇન છે, કોસ છે, સેક છે, બરાબર, કોસેક છે, કોટ છે. આ બધાને આપણે શેમાં જવા દેવાનું છે? સેકમાં રૂપાંતરણ કરવાનું છે. આ એક નિત્યસમ ખાલી યાદ રાખવાના, અને બીજું એના વ્યસ્ત ખબર હોવી જોઈએ. તો લગભગ બધા દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. ઓકે, જો હવે કેવી રીતે ગણાય. શરૂઆત આપણે કરી દઈએ. શરૂઆત ક્યાંથી કરીએ સાહેબ? ટેનથી શરૂઆત કરીએ. ચાલો હવે તમે ટેનથી જુઓ તો ટેનમાંથી સીધું જ સેક થીટામાં આવી જવાય. આ ટેન થીટામાંથી સીધું જ શેમાં આવી જઈએ છીએ આપણે? સેક થીટામાં. તો tan a બરાબર તમારે સેકમાં રૂપાંતરણ કરવાનું છે. અહીંયા આપણે વર્ગ છે, ધ્યાન રાખજો. અહીંયા મેં વર્ગ લખ્યો છે એટલે અહીંયા મારે શું કરવું પડશે? વર્ગમૂળ લખવું પડશે. શું લખવાનું? સેક સ્ક્વેર a ઓછા 1. ચાલો ડન. આ તો સીધું જ આપણને નિત્યસમથી જ ખબર પડી ગઈ. ઓકે, એટલે પછી કોઈ વિચારવાની જરૂર નથી, કારણ કે ટેનમાંથી સીધા જ આપણે સેકમાં આવી ગયા. ધ્યાન રાખજો અહીંયા વર્ગ છે, અહીંયા મેં વર્ગ નથી માર્યો. tan એમાંથી સેકમાં જવાનું છે એટલે અહીંયા વર્ગ ના હોય તો અહીંયા મારે શું કરવું પડે? વર્ગમૂળ. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે આપણે કોટની વાત કરીએ.
સાહેબ કેમ ટેન પછી કોટ જ તરત થઈ ગયું? કારણ કે મને એટલી ખબર પડે કે ટેન છે એ કોટનો વ્યસ્ત છે અને કોટ છે એ ટેનનો વ્યસ્ત છે. તો અહીંયા તમને સીધી દેખીથી ખબર પડે કે કોટ કોનો વ્યસ્ત કહેવાય? ટેનનો વ્યસ્ત કહેવાય. હવે તમે જુઓ, તમે ટેનનો જવાબ આગળ શોધી નાખ્યો કે નહીં? આ ટેનનો જવાબ શોધ્યો ને, બસ એ મૂકી દો અહીંયા, એટલે વાર્તા થઈ જાય પૂરી. ચાલો ડન છે એટલે સુધી. આ કોટમાંથી સીધું આપણે સેકમાં જતા રહે. ક્લિયર થઈ ગયું? ચાલો ત્યાંથી આગળ વધીએ. ત્યાંથી સાહેબ તો હું કોસેક લઈ લઉં. કયો લઈ લઉં? કોસેક. તો જો કોસેક વાળો નિત્યસમ ક્યાં ગયું? આ રહ્યું. કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. ત્યાં વર્ગ છે, અહીંયા તમારે વર્ગ લખવો હોય ના લખવો હોય તમારી મરજીનો પ્રશ્ન છે, પણ તમારે છેલ્લે કોસેકમાં રૂપાંતરણ કરીને જવાબ લખવાનો. ઓકે, ચાલો આપણે લખીએ કોસેક સ્ક્વેર એ બરાબર કયો નિત્યસમ છે? 1 પ્લસ કોટ સ્ક્વેર એ. ચાલો આમાંથી હું પહેલાં વર્ગમાં ડાયરેક્ટ કાઢી જ નાખું, કોસેક એ કરી દઉં, ડાયરેક્ટ કોસેક એ. તો અહીંયા શું થઈ જાય? વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ. બોલો ક્લિયર એટલે સુધી? ચાલો ડન. હવે તમે જુઓ, વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એનો જવાબ, અહીંયા કોટ એનો જવાબ છે, ધ્યાન રાખજો. અહીંયા કોનો જવાબ છે? કોટ એનો જવાબ. બરાબર, આ કોનો જવાબ છે? કોટ એનો જવાબ. તો અહીંયા કોટ એનો જવાબ તમે ડાયરેક્ટ મૂકવો હોય તો પણ તમે મૂકી શકો છો. અહીંયા વર્ગ છે, ધ્યાન રાખજો. અહીંયા શું છે? વર્ગ છે. બરાબર, તો પછી આપણે એક કામ કરીએ, આને કાઢી નાખીએ. જોજો, ધ્યાન રાખજો. શું કામ કાઢી નાખીએ? જોજો, આપણે વર્ગ એમને રવા દઈએ, ડાયરેક્ટ અહીંયા જવાબ મૂકીએ. 1 પ્લસ કોટ સ્ક્વેર એ. કોટ સ્ક્વેર એ એટલે 1ના છેદમાં આ વર્ગ છે, અહીંયા જવાબ વર્ગમૂળવાળો છે. સમજજો, આ કોટ એનો જવાબ શેમાં છે? વર્ગમૂળવાળો. અને અહીંયા શું છે? વર્ગ. તો આ વર્ગ ને વર્ગમૂળ નીકળી જાય એટલે ખાલી શું લખવું પડે? સેક સ્ક્વેર એ માઇનસ 1. મિત્રો સમજણ પડે છે કે નથી પડતી? તમને ખ્યાલ આવે છે? તમે સમજો હું શું કર્યું એ. જો અહીંયા હું તમને PhD કરીને પણ તમને સમજાવું. સેક સ્ક્વેર એ અને આની આ વર્ગમૂળ એટલે 1ના છેદમાં 2 ઘાત થાય એટલે 2 2 નીકળી જાય મિત્રો. તો ખાલી શું વધે? સેક એ વધે. ખાલી શું વધે? સેક એ. પણ અહીંયા એક સાથે જોડાયેલું છે. અહીંયા મારે કોટ સ્ક્વેર એ બનાવવું છે, ધ્યાન રાખજો. અહીંયા કોટ સ્ક્વેર એ બનાવવું છે એટલે એનું એક પદ લખવાનું, ખાલી વર્ગમૂળ કાઢી નાખવાનું. ઓકે છે? ચાલો હવે આગળ વધીએ. સાહેબ હવે શું કરવાનું? તો સેક સ્ક્વેર એ માઇનસ 1 એનો ગુણાકાર 1 સાથે કરો. તો જુઓ, સેક સ્ક્વેર એ માઇનસ 1 અને વત્તા 1 છેદમાં સેક સ્ક્વેર એ. હવે આ 1 માઇનસ છે, 1 પ્લસ છે એટલે કેન્સલ થઈ જાય. તો આપણો જવાબ કેવો આવ્યો? સેક સ્ક્વેર એ માઇનસ 1 છેદમાં સેક સ્ક્વેર એ માઇનસ 1. બરાબર. હવે આ કોના બરાબર જવાબ આવ્યો? કોસેક સ્ક્વેર એ બરાબર જવાબ આવ્યો. મારે લખવું છે કોસેક એ. તો આ વર્ગ હોય તો ઉપર એ વર્ગ જ છે એટલે ખાલી કાઢી નાખવાનું. નીચે -1 જોડાયેલું છે એટલે અહીંયા શું આવશે? વર્ગમૂળ. સેક સ્ક્વેર એ માઇનસ 1. આ જવાબ થઈ ગયો કોસેકમાંથી. શેમાં ગયા આપણે? સેકમાં ગયા. ધ્યાન રાખજો, આ થોડું કેલ્ક્યુલેશન વ્યવસ્થિત સમજી લેજો. ઓકે છે? ચાલો વધીએ આગળ. ઓકે, આપણે ટેન પતાવી દીધું, કોટ પતાવી દીધું અને કોસેક પણ પૂરું થઈ ગયું. ચલો ડન છે. હવે કયો વિધેય બાકી રહ્યો સાહેબ? તો હવે બાકી રહ્યો આપણે સાઇન. હવે બાકી રહ્યો આપણો સાઇન. ધ્યાન રાખજો. ચાલો સાઇનની વાત કરીએ. સાઇન સ્ક્વેર એ. સાઇન સ્ક્વેર એ બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર એ લખાય. તો લખી દઈએ 1 માઇનસ કોસ સ્ક્વેર એ. ચાલો ડન. હવે 1 માઇનસ કોસ સ્ક્વેર એ કોનો વ્યસ્ત કહેવાય? સેકનો કહેવાય. તો સેક સ્ક્વેર એ. કોસ કોનો વ્યસ્ત છે મિત્રો? સેકનો વ્યસ્ત એટલે સેક સ્ક્વેર લખ્યું. તો હવે સાહેબ તો આ ગુણાકાર કરીએ. સેક સ્ક્વેર એ માઇનસ 1 છેદમાં શું લખાશે? સેક સ્ક્વેર એ. આ વર્ગ છે, વર્ગને દૂર કરો તમે. જો અહીંયા નીચે લખો, વર્ગને દૂર કરો તો ઉપરવાળાને શું લખવાનું? વર્ગમૂળ. સેક સ્ક્વેર એ માઇનસ 1. નીચેથી વર્ગ કેન્સલ થઈ જાય, સેક એ. ચાલો ડન. તો આ પતી ગયું આપણું સાઇન. એટલે 1 2 3 અને 4 વિધેય પતી ગયા.
બરાબર 1 2 3 tan પતી ગયું, cot પતી ગયું, cosec પતી ગયું અને sin પણ પતી ગયું. ઓકે છે. ચલો કોઈ બાકી નથી રહેતું, જોઈ લેજો મિત્રો. લગભગ તો બધા જ નિત્યસમ આવી જ ગયા છે. tan પણ આવી ગયું. tan માંથી secમાં જતા રહ્યા, હા જતા રહ્યા. cot માંથી secમાં જતા રહ્યા, હા જતા રહ્યા. અને cosec માંથી secમાં જતા રહ્યા. બરાબર. sin માંથી પણ secમાં જતા રહ્યા આપણે. અને sin માંથી પણ sec થઈ ગયું. cos નું બાકી રહ્યું નહીં મિત્રો. ઓકે અચ્છા, cos નું બાકી રહ્યું. cos માંથી secમાં જવું છે, કોઈ ચિંતા નહીં. જો cos a એમાંથી secમાં જવું હોય તો કોનો વ્યસ્ત થાય? cos sec નો જ વ્યસ્ત થાય. 1/sec a. ક્લિયર? cos કોનો વ્યસ્ત છે મિત્રો? 1/sec a. sec નો જ વ્યસ્ત છે. એટલે અહીંયા તમારા જવાબ કયા થાય મિત્રો? એક આ જવાબ છે તમારો, એક આ જવાબ છે તમારો, એક આ જવાબ છે, એક આ જવાબ છે અને એક લાસ્ટ આ જવાબ થાય. બરાબર છે. કોઈ જ તકલીફ નથી મિત્રો, પણ વ્યવસ્થિત કેવું છે, સાદુરૂપ તમને આપતા આવડવું જોઈએ, ઇક્વેશન આપતા આવડવું જોઈએ. ઓકે છે. અહીંયા ઇક્વેશન વ્યવસ્થિત લખવાના, નિત્યસમ વ્યવસ્થિત કમ્પ્લીટ યાદ હોય તો દાખલામાં કોઈ જ પ્રકારની તકલીફ પડશે નહીં. નેક્સ્ટ આપણે હવે પ્રશ્ન નંબર 3 ઉપર જઈશું.